જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાપુતારા ફરવા આવેલ એનઆરઆઈ સાથે બનેલી ઘટના. કેનેડાના ઠંડા બરફથી ઢંકાયેલા શહેરમાં વસતા હાર્દિક અને નિશા છેલ્લા કેટલા વર્ષોથી પોતાના વ્યવસાયને ઉત્સાહે પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરતા હતા. જ્યારે સફળતાની ચમક સાથે અહંકારનો નાનો ચિગારો પણ હાર્દિકના સ્વભાવમાં ઘૂસ્યો હતો, અને નિશા જે હંમેશા સંસ્કાર અને ભક્તિને જીવનનો આધાર માનતી હતી, એ બંને વચ્ચે દ્રશ્ય તણાવનો દરિયો ધીમે ધીમે ઊંડો થતો ગયો હતો. છતાં બહારથી બધું પરફેક્ટ દેખાતું, કારણ કે તેઓએ કેનેડામાં ભારતીય ગ્રોસરી અને ફૂડ બિઝનેસ ઊભો કરીને સારી ઓળખ બનાવી લીધી હતી. પરંતુ અંદરથી હાર્દિકને લાગતું કે આ સફળતા માત્ર એની જ મહેનતનું ફળ છે. જ્યારે નિશા વારવાર એને યાદ અપાવતી કે ભગવાનની કૃપા વગર એક પાન પણ ફરતું નથી, અને આ વાત પર હાર્દિક હળવો ઉપહાસ કરતો, જે નિશાના દિલમાં ક્યાંક ઘા કરી જતો. સમય પસાર થતો ગયો, અને એક દિવસ અચાનક બંનેને લાગ્યું કે વર્ષો થઈ ગયા, પણ લગ્ન પછી તેઓ ક્યારેય પોતાના ગુજરાતમાં, પોતાના મૂળમાં પાછા ફરીને શાંતિનો શ્વાસ લીધો જ નથી. ત્યારે નિશાને ઉત્સાહથી કહ્યું કે ચાલો આ વખતે સાપુતારા જઈએ, જ્યાં પ્રકૃતિ અને શાંતિ આપણને ફરીથી જોડશે. અને હાર્દિકે થોડા અહંકાર સાથે પણ સહમતિ આપી, કારણ કે એને લાગતું હતું કે આ માત્ર એક ટ્રીપ છે, પણ એ જાણતો ન હતો કે આ સફર એની જિંદગીનો સૌથી મોટો વળાંક બનવાની છે. બંને ગુજરાત આવ્યા, પરિવારને મળ્યા પછી એક સવાર સાપુતારા તરફ નીકળી પડ્યા, જ્યાં હરિયાળા પર્વતો, ધુમ્મસ અને શાંત હવા વચ્ચે એક અજાણી શાંતિ પણ હતી, અને કોઈ સાથે અદ્રશ્ય રહસ્યનો આભાસ પણ. રસ્તામાં નિશા ભગવાનના ભજન ગાતી હતી, અને હાર્દિક મોબાઈલમાં પોતાના બિઝનેસના કોલ્સમાં વ્યસ્ત હતો. જે જોઈને નિશાએ થોડો ગુસ્સો વ્યક્ત કર્યો કે અહીં પણ કામ જ. અને આથી બંને વચ્ચે નાનો ઝઘડો થયો, જે ધીમે ધીમે ક્રોધમાં બદલાયો, અને હાર્દિકે કડક શબ્દોમાં કહી દીધું કે આ બધું ભક્તિ શક્તિ પણ કામની નથી, જીવનમાં પૈસા જ બધું છે. આ શબ્દ જાણીને પર્વતો વચ્ચે ગુંજી ઉઠ્યા, અને વાતાવરણ અચાનક ભારે થઈ ગયું. ત્યારબાદ તેઓ સાપુતારા પહોંચ્યા, જ્યાં એક જૂનું શાંત ગેસ્ટ હાઉસ પસંદ કરીને રોકાયા. રાત્રિ પડી, અને બહાર ધુમ્મસ ગાઢ બનતું ગયું. અંદર બંને વચ્ચે વાતચીત બંધ જેવી થઈ ગઈ. નિશા મનમાં પ્રાર્થના કરતી રહી, અને હાર્દિક પોતાના અહંકારમાં ડૂબેલો રહ્યો. પરંતુ મધરાત નજીક આવતા જ ગેસ્ટ હાઉસના કોરિડોરમાં અજીબ અવાજો આવવા લાગ્યા, જાણે કોઈ ધીમે ધીમે ચાલતું હોય. દરવાજા પર હળવો ટકોર પડે, અને ફરી શાંતિ છવાઈ જાય. નિશા ગભરાઈ ગઈ અને હાર્દિકને ઉઠાડ્યો, પરંતુ હાર્દિકે એને ભ્રમ ગણાવીને અવગણના કરી. છતાં થોડા જ પળોમાં બારીઓની બહાર કોઈ પડછાયો હલતો દેખાયો. હાર્દિકે ગુસ્સામાં દરવાજો ખોલ્યો, પરંતુ બહાર કોઈ નહોતું, માત્ર ઘનઘોર ધુમ્મસ અને એક અજાણી ઠંડી લહેર, જે શરીર નહીં પરંતુ મન સુધી ચડી જતી હોય એમ લાગતી. અને પાછા રૂમમાં ફરતા જ અચાનક લાઇટ્સ ઝબૂકીને બંધ થઈ ગઈ. અંધકારમાં નિશાના મોઢેથી હે ભગવાન ની શીશ નીકળી, અને હાર્દિકના દિલમાં પણ પહેલીવાર એક અજાણ્યો ભય ઉદર્યો, કારણ કે આ માત્ર સંયોગ નહોતો લાગતો. થોડા ક્ષણોમાં ફરી લાઇટ આવી, પરંતુ રૂમના ખૂણામાં રાખેલી તેમની બેગ ખુલેલી હતી, અને અંદરના સામાન વિખરાયેલા, જાણે કોઈએ શોધખોળ કરી હોય. હાર્દિકના અહંકારને આઘાત લાગ્યો. એને લાગ્યું કે કોઈએ એને પડકાર્યો છે, અને એ જ સમયે દરવાજા બહારથી એક વૃદ્ધનો ધીમો અવાજ સંભળાયો, અહંકાર ધરાવનાર અહીં શાંતિથી રહી શકતો નથી. આ શબ્દ સાંભળીને બંનેના રૂવાડા ઊભા થઈ ગયા. હાર્દિકે દરવાજો ખોલ્યો,
તો સામે એક વૃદ્ધ સાધુ ઊભા હતા. આંખોમાં અજાણી તેજસ્વીતા અને ચહેરા પર શાંતિ. નિશા તરત જ નમન કરવા ઝૂકી ગઈ, પરંતુ હાર્દિક હજુ પણ શંકા અને અહંકાર વચ્ચે ઝૂલતો રહ્યો. સાધુએ શાંત સ્વરે કહ્યું, આ સ્થાન પર આવનાર દરેકને પોતાની અંદરનો અહંકાર છોડવો પડે છે, નહીં તો અહીંના રહસ્યો એને કદી શાંતિ નહીં આપે. અને આ કહીને તેઓ ધુમ્મસમાં ગાયબ થઈ ગયા. આ ઘટનાએ બંનેના મનમાં ભય અને ઉત્કૃતાનો વાવાઝોડો ઊભો કર્યો. રાત્રિ વધુ ગાઢ બની ગઈ અને અચાનક ગેસ્ટ હાઉસના બીજા રૂમમાંથી શીશો સંભળાવા લાગી, જાણે કોઈ મદદ માટે પોકારી રહ્યું હોય. હાર્દિક અને નિશા એકબીજાને તરફ જોયા. દિલમાં ડર હોવા છતાં સત્ય જાણવા માટે તેઓ ધીમે ધીમે કોરિડોર તરફ વધ્યા, જ્યાં દરેક પગલે લાગતું હતું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેમની નિહાળી રહી છે. અને જેમ જ તેઓ તે રૂમની નજીક પહોંચ્યા, દરવાજો પોતે જ ધીમે ધીમે ખુલ્યો. દરવાજો ધીમે ધીમે ખુલતા જ અંદર જે દ્રશ્ય દેખાયું તે હાર્દિક અને નિશાના જીવનને હંમેશ માટે બદલી નાખનારું હતું. કારણ કે રૂમ સંપૂર્ણ ખાલી હતો. કોઈ માણસ નહીં, કોઈ સામાન નહીં, છતાં અંદરથી થતી શીશોનો પડદો હજુ પણ દિવાલો ગુંજી રહ્યો હતો, જાણે આ જગ્યા કોઈ અધૂરી આત્માનો ભાર વહન કરતી હોય. નિશા ગભરાઈને હાર્દિકનો હાથ પકડી લેશે અને હાર્દિક, જે અત્યાર સુધી પોતાના અહંકારમાં વધુ અવગણતો હતો, હવે પહેલીવાર પરિસ્થિતિની ગંભીરતા સમજી રહ્યો હતો. બંને ધીમે ધીમે અંદર પ્રવેશે છે અને અચાનક રૂમનું દરવાજું પાછળથી જોરથી બંધ થઈ જાય છે. હવા ભારે બની જાય છે, શ્વાસ લેવામાં મુશ્કેલ થવા લાગે છે અને દિવાલ પર પડછાયો અજીબ રીતે હલવા લાગે છે. તે ક્ષણે હાર્દિકના મનમાં એક પછી એક વિચાર વીજળી જેવી ઝડપે ફરે છે. કેનેડામાં કમાયેલું ધન, એની મહેનત, એની સફળતા અને સાથે એની અંદર ઉગેલો અહંકાર, અને બીજી તરફ નિશાની પ્રાર્થનાઓ, એની શ્રદ્ધા, એની શાંતિ, આ બધું જાણે એકબીજાની સામે ઊભું થઈ ગયું હોય એમ લાગે છે. નિશા આંખો બંધ કરીને ભગવાનને યાદ કરે છે અને ધીમે ધીમે ઓમ નમઃ શિવાય નો જાપ શરૂ કરે છે. જ્યારે હાર્દિક શરૂઆતમાં એ બધું બકવાસ માનીને ઊભો રહે છે, પરંતુ થોડા જ પળોમાં રૂમમાં ગુંજી રહેલી અજીબ શક્તિ જાણે એની અંદર સુધી ઘૂસી જાય છે અને એની હિંમત તૂટવા લાગે છે. ત્યારે તે પહેલીવાર દિલથી કહે છે, ભગવાન, જો તું છે તો અમને બચાવી લે. અને આ શબ્દ સાથે જ વાતાવરણમાં અચાનક ફેરફાર થવા લાગ્યો છે. દિવાલ પરના પડછાયા શાંત થઈ જાય છે અને હવા હળવી બને છે અને રૂમનો દરવાજો પોતે જ ખુલી જાય છે. બંને તરત જ બહાર દોડીને કોરિડોરમાં આવે છે, જ્યાં ફરી એકવાર એ વૃદ્ધ સાધુ ઊભા હોય છે, પરંતુ આ વખતે તેમની આંખોમાં વધુ ગંભીરતા અને કરુણા દેખાય છે. સાધુ શાંત સ્વરે કહે છે, આ જગ્યા કોઈ ભૂતિયા રમતની નથી, આ આત્માની પરીક્ષા છે. અહીં માણસ પોતાના અંદરના સત્યથી ભાગી શકતો નથી. હાર્દિક હવે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. એ સાધુના પગે પડીને કહે છે, મારે મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં પૈસાને ભગવાન માન્યો, અહંકારમાં જીવ્યો અને માફ કરો. નિશાની આંખોમાં આંસુ હતા, પરંતુ એક ખુશ હતી કે હાર્દિકને સત્યનો અહેસાસ થયો. સાધુએ બંનેને ઉઠાવીને કહ્યું, સાચો માર્ગ ત્યારે જ મળે છે જ્યારે માણસ પોતાનો અહંકાર છોડે અને ભક્તિ સ્વીકારી લે. અને પછી તેમણે સાપુતારાના એક પ્રાચીન મંદિરમાં જવા કહ્યું, જ્યાં સવાર થવા સાથે બંને ગયા. ત્યાંની શાંતિ, ઘંટનાદ અને ધૂપની સુગંધ વચ્ચે હાર્દિકના મનમાંથી બધા અહંકારના પડછાયા દૂર થવા લાગ્યા. એણે પહેલીવાર દિલથી પ્રાર્થના કરી અને નિશાની સાથે ભગવાનને નમન કર્યું.
એ ક્ષણે બંને વચ્ચેનો તણાવ જાણે ઓગળી ગયો અને એક નવી સમજ, એક નવી શાંતિ જન્મી. ત્યારબાદ જ્યારે તેઓ પાછા કેનેડા પરત ફર્યા ત્યારે તેમની જીવનશૈલી સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. હાર્દિક હવે માત્ર પૈસા પાછળ દોડતો વેપારી નહોતો, પરંતુ સમાજ માટે કંઈક કરવાનું વિચારી રહ્યો હતો. તેમણે પોતાના બિઝનેસમાંથી એક ભાગ દાન માટે રાખ્યો, ગરીબોને મદદ શરૂ કરી અને કર્મ સાથે ભક્તિનું સંતુલન શીખવ્યું. નિશા માટે આ સફર માત્ર પ્રવાસ નહોતી, પરંતુ એક આધ્યાત્મિક જીત હતી. અને હાર્દિક માટે આ સફર અહંકારથી વિનમ્રતા સુધીની યાત્રા બની. અને સાપુતારાની એ રાત, એ રહસ્યમય અનુભવ અને એ સાધુના શબ્દ તેમની જિંદગીમાં હંમેશ માટે અંકિત રહી ગયા. કારણ કે એ દિવસે તેઓએ સમજ્યું કે જીવનમાં સફળતા માત્ર ધનથી નહીં, પરંતુ શાંતિ, ભક્તિ અને સાચા માર્ગથી મળે છે. અને જ્યારે માણસ પોતાના અંદરના અહંકારને જીતી લે છે, ત્યારે જ તેની સાચી જીત પ્રાપ્ત થાય છે. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના હેતુ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે સંબંધિત નથી. જો કોઈ સામ્યતા જણાય તો તે માત્ર સંયોગ માનવો. આ વાર્તાનો ઉદ્દેશ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ એક ભાવાત્મક અને પ્રેરણાત્મક અનુભવ આપવાનો છે. આભાર મિત્રો. સ્ટોરી ગમી હોય તો શેર કરી દેજો. આભાર મિત્રો.